સુરતમાં કુખ્યાત ચિરાગ ગોટીના આતંકના એક બાદ એક વિડીયો સામે આવ્યા બાદ ફરિયાદનો સિલસિલો ચાલુ થયો છે। ટ્રાવેલ્સ પાસેથી ઉછીના લીધેલા ₹18.75 લાખ પરત આપવાને બદલે તે ચાઉં કરી રિવોલ્વરની અણીએ ધમકી આપી 5,000 પડાવી લેનાર માથાભારે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીની સરથાણા પોલીસે ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। મળતી માહિતી પ્રમાણે ભાગીદારીની કારમાં ડ્રગ્સ મૂકી તેને ફસાવી દેનાર નીંગાણાના ચિરાગ ગોટી દ્વારા લોકો પર અત્યાચારના વિડીયો સામે આવ્યા બાદ તેની વિરુદ્ધ નોંધાવવામાં લાગેલી લાઇન વચ્ચે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસે સિલ્વર પેલેસમાં રહેતા મુકેશ જીણા ગજેરા એ ગત શુક્રવારે સરથાણા પોલીસ મથકે ચિરાગ અને તેના ભાઈ નિરાંત તથા સાગરીત યુવરાજ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। 2021માં કોરોના કાળ બાદ ચિરાગ ગોટી અને યુવરાજ જાદવ નાણાંની જરૂરિયાત હોવાથી આ ટ્રાવેલ્સ પાસે આવ્યા હતા અને ચિરાગ ગોટીએ 18.75 લાખ તો યુવરાજે 1 લાખ ઉછીના લીધા હતા। અઠવાડિયામાં નાણાં પરત કરવાનો વાયદો કર્યા બાદ બંને પોત પ્રકાશ્યું। ચિરાગ ગોટી, નિરાંત અને યુવરાજે કારમાં મુકેલ ગજેરાના ઘરે ધસી જઈ રિવોલ્વર તાકી આ કોઈની સગી નહીં થાય એમ કે ધાક ધમકી આપી ₹5,000 પડાવી લીધા। સરથાણા પોલીસે આ મામલે ગોટી બંધુઓનો જેલમાંથી કબજો મેળવી ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રિમાન્ડ માંગતા કોર્ટે બંનેને 1 દિવસના રિમાન્ડ આપ્યા હતા। આજરોજ ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીને દોરડાથી બાંધીને યોગી ચોક વિસ્તારમાં આવેલી તુલસી દર્શન સોસાયટી ખાતે લઈ જવાયો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જે દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા। જી, મારું નામ પાર્થ બિયાણી। જી, ગોટીનો વરઘોડો તો નીકળશે। હજુ જેટલી ફરિયાદ થઈ છે બધી જ જગ્યાએ વરઘોડો તો નીકળવાનો જ છે, ફાઇનલ છે। પણ એક અમારી લોકોની અને સમાજની એક જ માંગ છે કે એમની ઉપર ગુજ્જી ટોકનો કેસ લાગે અને એને ફાંસીની સજા મળે। જી, આપ જોઈ રહ્યા છો કે જે તાલિબાની રીતે જે ગાડલા પર સુરવની જે માર મારી રહ્યો છે એ હું ખુદ પોતે છું। અને આ વિડીયો છે 1.5 થી 2 વર્ષ જૂનો વિડીયો છે। જે વખતે એણે મને માર મારીને એવું બોલેલો, એવું ધમકાવેલો, મને એને ડરાવેલો કે જો તે કોઈને વાત કરી અને જણાવ્યું કે મને આ રીતના મને સજા આપી છે, અલ્પેશભાઈ મિયાણીને જણાવેલું કે પછી ફેમિલીમાં જણાવ્યું તો તું જ્યાં આવીશ ત્યાંથી હું તને ગોતીને તને જાનથી મારી નાખીશ ને તારા ફેમિલીનું હેરાન કરીશ। આના ડરના કારણે મેં આજ સુધી પોલીસમાં ફરિયાદ નહોતી કરેલી। જી, એનો લુક બદલ્યો એ મતલબ એ પહેલા જે લુક રાખતો હતો એ કુખ્યાત લુક રાખતો હતો અને નાના માણસોને બીવરાવવા માટે, ધમકાવવા માટે આવો લુક રાખતો હતો। જે માથામાં આપ જોઈ શકો છો કે વાળ નથી, દાઢી વધારેલી છે, જે કુખ્યાત મતલબ આતંકવાદી લુક લાગે। અને જ્યારે 8 મહિનાથી ફરાર હતો ને કોર્ટે એમને સમન્સ પાઠવું કે તારે હાજર થવાનું છે ત્યારે પૂરો લુક ચેન્જ કરીને આવ્યો। જ્યારે પોલીસની સામે હાજર થયો ત્યારે પૂરો લુક ચેન્જ હતો। જ્યારે એમ લાગે કે ના, તો સીધો માણસ છે। વિડીયો બનાવવાનું કારણ એક જ હતું કે એ આવા વિડીયો બનાવીને બીજા માણસોને બતાવે કે જો તે આવું કર્યું તો તારી પણ આવી હાલત કરીશું। આ વિડીયો બતાવીને, ડરાવી ધમકાવીને એના માટે આ વિડીયો બનાવતો હતો કે જે માણસોને બતાવીએ કે જો તે આવું ન કર્યું તો તારી આ હાલત થશે। જી, આપનું નામ? મારું નામ મુકેશ ગજેરા છે। આજે ચિરાગ ગોટી, જેમણે અસંખ્ય લોકો સાથે ચીટિંગ કર્યા છે અને લોકોને દબાવ્યા છે અને ખંડણીઓ પણ લોકો પાસેથી ઘણી બધી લીધેલી છે। 2019માં મારે મિત્રતા હતી, ત્યાર પછી 2021માં વિશ્વાસમાં લઈ અને મારી પાસેથી 18,75,000 ઉછીના પેટે જે લઈ ગયા હતા એ મને પરત ન કરતા મેં એમને જાણ કરી, પણ ધીરે ધીરે 2-3 વાર કોલ કરવાથી ધીરે ધીરે ઉશ્કેરાઈ ગયા અને ત્યાર પછી ગાળાગાળી દેવાનું ચાલુ કર્યું। ખરેખર મારે જ્યારે જરૂર હતી ત્યારે મેં એને કોલ કર્યો ત્યારે સાંજના 7-7:30નો સમય હતો અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે તું? મેં કીધું હું મારી ઘરે છું। તો એ ચિરાગ ગોટી, એમનો નાનો ભાઈ અને યુવરાજ જાદવ ત્રણેય ઇનોવા કાર લઈ અને ઘરે આવી ગયા અને ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે આ ચિરાગ ગોટી પીધેલી હાલતમાં છે। એલફેલ બોલવા માંડ્યા એટલે તરત હું મારી રૂમમાં ઉપર લઈ ગયો અને ત્યાં બેસીને શાંતિથી વાત કરવા માટે આજીજી કરી, પણ એ નશાની હાલતમાં ગાળો ભાંડવા માંડ્યો અને ત્યાર પછી મને પિસ્તોલ બતાવી અને કીધું કે આ કોઈના બાપની સગી ન થાય। જે કાંઈ પૈસાની લેતી દેતી છે તે ભૂલી જાઓ અને ક્યારેય કોઈને આવા જાણ નથી કરવાની, નહીતર ગમે ત્યારે તમારો ધંધો ટ્રાવેલ્સનો છે, રાત આવરનું તમારે બહાર જવાનું જ હોય એ પણ મને ખ્યાલ છે, ગમે ત્યાં હું અડી જઈશ અને ગમે ત્યાં તમારું ખૂન કરી નાખીશ। કેટલા રૂપિયા આપેલા? મેં 18,75,000 ચિરાગભાઈ ગોટીને આપેલા અને 1 લાખ યુવરાજભાઈને, જે એમના વાઇફ બીમાર હતા એટલા માટે એને પણ ઉછીના પેટે આપેલા। પોલીસની કામગીરી શું છે? આજે જે પોલીસ કામગીરી કરી રહી છે એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે જે અર્થતંત્ર અને પોલીસ કામગીરી
ખૂબ ધન્યવાદ આપું છું કે આવા લુખ્ખા તત્વોને એમની ઓકાત બતાવે છે અને અર્થતંત્ર ઉપર તમામ સમાજને પૂરેપૂરો વિશ્વાસ બેસે એવા કાર્યો કરી રહી છે.